નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 ગુરુત્વાકર્ષણમાં આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ આપણે મૂલ્ય સ્વરૂપે દેખ્યો. આજે આપણે આ જ નિયમ સદિશ સ્વરૂપે જોઈશું. આ જે સૂત્ર છે એ મૂલ્ય સ્વરૂપનું છે, બરાબર છે. એ સૂત્રને આપણે લખી દઈએ કે બે કણ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર આવશે Gm1m2/r². આ બળનું મૂલ્ય સ્વરૂપ છે. આ બળનું મૂલ્ય સ્વરૂપ છે. આજે આપણે નવો મુદ્દો શરૂ કરીશું. ગુરુત્વાકર્ષણનો નિયમ સદિશ સ્વરૂપે, બરાબર છે. સદિશ સ્વરૂપે આ નિયમ આપણે ભણવાનો છે. પ્રશ્ન અલગ પૂછાય, બરાબર છે. આ મૂલ્ય સ્વરૂપ છે અને હવે આપણે સદિશ સ્વરૂપ ભણીશું. તો સૌથી પહેલાં તો આપણે આકૃતિ દોરી દઈએ કે આકૃતિ કેવી રીતે આવશે. તો આપણે ત્રિપરિમાણ દોરી દઈએ. આ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, બરાબર છે. આ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, બરાબર છે. અને આપણે બે દળ લઈ લઈએ. આ M1 દળ અને M2 દળ. M1 દળનું સ્થાન સદિશ થશે આ સ્થાન સદિશને આપણે કહીએ સદિશ R1 અને R2. ચલો, ઓકે. અહીંયા આ બંને કણ વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે કહી દઈએ આર અંતર, બરાબર છે. આ બંને વચ્ચેના અંતરને આપણે શું કહી દઈએ? આર કહીએ. એને આપણે R12 કહી શકીએ અથવા R21 કહી શકીએ અને એ આપણે R સ્વરૂપે દર્શાવી શકીએ. ફક્ત મૂલ્ય છે, ધ્યાન રાખજો બાળકો. પરંતુ સૌથી પહેલાં અહીંયા આપણે જો દિશા લઈએ તો દિશા R12ની જે દિશા છે એ -R21ની દિશા થઈ જાય. કેમ? કારણ કે જો તમે સ્થાન સદિશ આ રીતનો લો તો આ થશે R12 સદિશ, બરાબર છે. અને જો તમે સદિશ આ રીતનો લો, આ રીતનો સદિશ લો તો આ થશે R21. ખ્યાલ આવી ગયો બાળકો? ટૂંકમાં મૂલ્ય સરખા છે, આ મૂલ્યમાં કોઈ ફેર નથી, પરંતુ દિશા કેવી છે? દિશા વિરુદ્ધ છે. દિશા વિરુદ્ધ છે, બરાબર છે. એટલે R12 અને R21ના મૂલ્ય સરખા પરંતુ દિશા વિરુદ્ધ. આટલું ખાસ ધ્યાન રાખજો. ઓકે. હવે આપણે અહીંયા દળ M1 પર દળ M2ના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ભણીએ, બરાબર છે. અહીં M1 પર M2ના કારણે લાગતું
ગુરુત્વાકર્ષણ બળ ભણીએ તો એ બળનું મૂલ્ય કેટલું આવશે? તો કોના પર લાગે છે? 1 ઉપર. કોના કારણે લાગે છે? 2ના કારણે. બરાબર કેટલું આવશે મૂલ્ય? Gm1m2 અને ભાગ્યા R સ્ક્વેર લઈ શકાય, કારણ કે R12 કહો તો R12 બરાબર R21 બરાબર R. મૂલ્ય તો સરખા જ છે. ઓકે. આથી દિશાના સ્વરૂપમાં લઈએ તો F12ની દિશા બરાબર શું આવશે? Gm1m2 ભાગ્યા R સ્ક્વેર. અને દિશા કઈ આવશે બાળકો? તો દિશા આરી આવશે. બળ આ દિશામાં લાગશે ને, ગુરુત્વાકર્ષણ બળ લાગશે. કેવું? આકર્ષી પ્રકારનું. કયું બળ? F12. તો કઈ દિશા આવશે? તો એકમ સદિશ આવશે અહીંયા R કેરેટ. એકમ સદિશ આવશે અહીંયા R કેરેટ. પણ કયો R કેરેટ? R12 કેરેટ. હવે ધ્યાન રાખજો અહીંયા કે આ એકમ સદિશ જે છે એ એકમ સદિશ એ જે બળ જે દિશામાં લાગે એ દિશામાં જ હોય. એકમ સદિશ આ જે બળ લાગે છે આર્યું, બરાબર છે, આકર્ષી બળ એ દિશામાં જ હોય. મતલબ અહીંયા R12નો એકમ સદિશ. તો આ થઈ ગયું તમારું કણ 1 ઉપર કણ 2ના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તમે બાળકો અહીંયા ઘણી બધી રેફરન્સ બુકોમાં આ R સ્ક્વેરની જગ્યાએ ઘણી બધી બુકોમાં R12નો સ્ક્વેર પણ લખેલો હોય, તો બધું એક જ કહેવાય. તો તમારે આ રીતે યાદ રાખવાનું. બરાબર છે. હવે જુઓ, થોડું એક્સ્ટ્રા જોઈએ જે તમારી બુકમાં નથી. એકમ સદિશ એટલે શું? તો એકમ સદિશ એટલે શું? તો એકમ સદિશ એટલે કે આપેલા સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી એકમ સદિશ મળે. ધેરફોર તમે દાખલા માટેનું સૂત્ર આવું થાય, F12 બરાબર આવશે Gm1m2 છેદમાં R12નો સ્ક્વેર. અને અહીંયા એકમ સદિશ બરાબર છે એ રિપ્લેસ કરી દો તો આ થશે R12 અને R12નું મૂલ્ય સદિશ. તો આ કિસ્સામાં તમે આ જે એકમ સદિશ છે એને સદિશ સ્વરૂપે દર્શાવો. બરાબર છે ને, આ એકમ સદિશ છે એને તમે સદિશ સ્વરૂપે દર્શાવો તો તમને આ રીતનું સ્વરૂપ મળે. ધેરફોર F12 સદિશ છે એ આવશે Gm1m2 અને સદિશ સ્વરૂપે દર્શાવો તો અહીંયા આવશે એકમ સદિશના મૂલ્યનો ઘન, એટલે કે R12નો ઘન. બરાબર છે ને, R12ના સ્ક્વેરની જગ્યાએ આવશે R12નો ઘન. બરાબર છે. તો આ થઈ ગયું તમારું બળનું મૂલ્ય. તમારી બુકમાં આ સૂત્ર આપેલું નથી, પરંતુ તમારે દાખલા માટે અગત્યનું સમીકરણ છે. આ દાખલા ગણવા માટે આ સૂત્ર તમે વાપરવું પડશે. બરાબર છે. ઓકે, ચાલો. આ જ રીતે તમારે M1 દળના કારણે લાગતું બળ શોધવું હોય, બરાબર છે, M2 દળ પર M1 દળના કારણે લાગતું બળ શોધવું હોય તો કશું જ કરવાનું નથી. આ જે સમીકરણ છે, બરાબર છે, આ સમીકરણ એમાં જ્યાં 1 છે ત્યાં 2 કરવાનું, 2 છે ત્યાં 1 કરવાનું. બરાબર, 1 છે ત્યાં 2 કરવાનું અને 2 છે ત્યાં 1 કરવાનું. ક્લિયર? તો જોઈએ આ જ રીતે. તો અહીંયા બાજુમાં લખું છું હું, સેપરેશન કરી દઈએ અહીંયા. આ જ રીતે કણ 2 પર કણ 1ના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તેના આપણે કહીશું F21 સદિશ બરાબર આવશે Gm1m2 ભાગ્યા R21નો સ્ક્વેર
અને R21 એકમ સદિશ. બરાબર છે ને? આ તમે આ બંને સૂત્રો જોશો તો 1 છે ત્યાં 2 છે અને 2 છે ત્યાં 1 છે. બરાબર છે ને? અને એ જ રીતે અહીંયા F21 બરાબર આવશે GM1M2 અને છેદમાં R21 નો ઘન અને R21 નો સદિશ. R21 નો સદિશ. જો આ સૂત્ર તમે જોઈ લો. ઓકે, અહીંયા તમે જો સ્પષ્ટ છે કે F21 અને F12ના મૂલ્ય સરખા હોય. બરાબર ને? F21 અને F12ના મૂલ્યો સરખા હોય. પરંતુ દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. એટલે કે -F. ગુરુત્વાકર્ષણ બળનો નિયમ એ ન્યૂટનનો ત્રીજો નિયમનું જ સ્વરૂપ છે. બરાબર છે? સદિશ સ્વરૂપે જોઈ લો. તો આ કિસ્સામાં અહીંયા તમે જોશો તો આ જે બળ છે એ બળ આવશે F21. એ બળ આવશે F21. તો સ્પષ્ટ દેખાય છે કે ભાઈ બળના મૂલ્ય સરખા હોય અને દિશા વિરુદ્ધ હોય. બરાબર ને? તો અહીં બળના મૂલ્ય સરખા અને દિશા વિરુદ્ધ હોય. તો બાળકો એકવાર તમે જોઈ લો. બરાબર છે? પરીક્ષામાં પૂછાય તો તમારે કોઈ પણ એક કણ ઉપર બીજા કણના કારણે લાગતું બળ શોધી દેવાનું અને એના પરથી બીજું સૂત્ર લખી દેવાનું. ક્લિયર? જોઈ લો. હવે જો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તંત્રમાં 2 કરતાં વધારે કણ હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતે લાગે? તો સિમ્પલ એ ગુરુત્વાકર્ષણ બળોનો સદિશ સરવાળો થાય. ઉદાહરણ તરીકે તમારી બુકમાં પણ આપેલું છે, જોઈ લઈએ એકવાર. કે અહીંયા તંત્રમાં ધારો કે 4 બળ છે, 4 કણ છે. એક M1, M2, M3 અને M4. આવા ઘણા બધા કણ લઈ શકાય બાળકો. બરાબર છે? તો જો આપણે કણ નંબર 1 ઉપર કણ નંબર 2, 3, 4ના કારણે લાગતા બળો શોધવા હોય તો આ બધા જ સદિશો લેવા પડે, દિશાઓ બધી. બરાબર છે? ઉદાહરણ તરીકે કણ નંબર 1 ઉપર કણ નંબર 2ના કારણે લાગતા બળ શોધવા છે તો આ બધા બળ કેવા લાગશે બાળકો? કઈ દિશામાં લાગશે? તો ચલો, કણ નંબર 1 ઉપર કણ નંબર 2ના કારણે લાગતું બળ F12 આ દિશામાં લાગશે. એ જ રીતે F13 આ દિશામાં લાગશે. એ જ રીતે F14 આ દિશામાં લાગશે. મતલબ શું થયો? મતલબ એ થયો કે કણ નંબર 1 ઉપર લાગતું કુલ બળ બરાબર શું આવશે? તો કણ નંબર 1 પર લાગતું કુલ બળ બરાબર બાકીના કણોના કારણે લાગતા જે બળ છે એ બધા જ બળોનો શું આવશે? સદિશ સરવાળો આવશે. બરાબર છે ને? કણ ખુદ પોતાના ઉપર બળ લગાડી શકે નહીં. ધેરફોર F1 બરાબર આવશે શું આવશે નિયમ પ્રમાણે? તો ચલો અભી આપણે નિયમ આ જોયો આ નિયમ. બરાબર છે? આ નિયમ પ્રમાણે જોઈએ તો F12 બરાબર શું આવશે? તો G M1 M2 ભાગ્યા R12નો જો સ્ક્વેર લઈએ તો શું લેવો પડે? અહીંયા એકમ સદિશ લેવો પડે. અને જો અહીંયા ઘન લઈએ તો અહીંયા શું લેવો પડે? સદિશ લેવો પડે. વત્તા GM1 M2 છેદમાં GM1 M3 છેદમાં R13નો સ્ક્વેર અને R13નો એકમ સદિશ. અને એ જ રીતે વત્તા GM1 M4 છેદમાં R14નો સ્ક્વેર અને R14નો
એકમ સદિશ. તો જુઓ બાળકો, આ તો વાત થઈ 4 કણોના તંત્રની. જો ઘણા બધા તંત્ર હોય, બરાબર છે, તંત્રમાં ઘણા બધા કણ હોય તો કશું કરવાનું નથી. જો તંત્રમાં n કણ હોય તો શું આવે? તો કણ નંબર 1 પર લાગતું બળ શું આવે? F બરાબર F12 F13 અને ક્યાં સુધી? F1n. સિમ્પલ. બરાબર છે ને? કહેવાનો મતલબ F બરાબર શું આવશે? તો આવશે બધા જ બળોનો સદિશ સરવાળો. બરાબર ને? કોના પર લાગતું બળ? કણ નંબર 1 ઉપર. બરાબર છે ને? ધારો કે કણ નંબર 1ની જગ્યાએ તમે ગમે તે કણ લઈ શકો. કણ નંબર 1ની જગ્યાએ તમે ગમે તે કણ લઈ શકો. બરાબર છે? તો આ થઈ ગયું તમારું n કણના તંત્ર માટે લાગતું કુલ બળ. હવે આનું નામ છે, ધોરણ 12 સાયન્સમાં તમે ભણશો તો આને કહેવાશે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર છે બાળકો? તો સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? તો સિમ્પલ છે કે ગમે તે એક કણ ઉપર લાગતું કુલ બળ તે બાકીના કણો દ્વારા લાગતા બળોના સદિશ સરવાળા બરોબર છે. અગત્યનો મુદ્દો હવે આવે છે. આ જે બળ આપણે લીધા, આ બળમાં આ દરેક જે બળ લાગે છે 1, 2, 1, 3, 1, 4 એ બધા જ બળો એ કેવા છે? એ બધા જ બળો ઇન્ડિવિજ્યુઅલ બળ છે. એટલે કે એ બળો ઉપર બીજા બળની કોઈ અસર થતી નથી. તો અગત્યનો મુદ્દો આ નોટબુકમાં નોંધ કરી લેજો કે અહીં ગુરુત્વાકર્ષણ બળ એ ટુ બોડી ફોર્સ છે. ટુ બોડી ફોર્સ મતલબ એટલે કે બે કણો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ પર ત્રીજા કણના બળની કોઈ અસર થતી નથી. એટલે કે આપણે દરેક બળોને સ્વતંત્ર લઈ શકીએ અને ગણી શકીએ. અગત્યનો મુદ્દો. તો તમે આજે ખૂબ અગત્યનો મુદ્દો શીખ્યા કે ટુ બોડી ફોર્સ જે છે સંપાતપણાના સિદ્ધાંતમાં, એ ટુ બોડી ફોર્સમાં દરેક બળને તમે સ્વતંત્ર ગણી પણ શકો અને સ્વતંત્ર લઈ પણ શકો. ખ્યાલ આવ્યો બાળકો? ઓકે. તો આ થઈ ગયો સંપાતપણાનો સિદ્ધાંત. બાળકો, હવે નવો મુદ્દો છે. સંપાતપણાનો સિદ્ધાંત તો આપણે ભણી ગયા. હવે નવો મુદ્દો આવશે ગુરુત્વાકર્ષી અચળાંક. બરાબર છે ને? ગુરુત્વાકર્ષણનો કેપિટલ જીનું માપન કરવું. બરાબર છે બાળકો? ગુરુત્વાકર્ષી અચળાંકનું સૌપ્રથમ માપન હેનરી કેવેન્ડિશ નામના, બરાબર છે ને? હેનરી કેવેન્ડિશ નામના એટલે કે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કેપિટલ જીનું માપન કર્યું હતું. કેવેન્ડિશે જે પદ્ધતિ વાપરી અને જે પ્રાયોગિક ગોઠવણ કરી એ ગોઠવણ આપણે સમજી લઈએ. તો એમને શું કર્યું કે એક
સળિયો લીધો. આ સળિયો જે છે એ એકદમ હલકો ધાતુનો સળિયો લીધો અને ત્યાં એના બંને છેડે સ્મોલ એમ દળના નાના નાના ગોળા ફિટ કર્યા. સ્મોલ એમ દળના નાના નાના ગોળા ફિટ કર્યા અને આ રચનાને એમને અહીંયા એક વળ વગરના તાર સાથે લટકાવી દીધી. હવે એમને શું કર્યું કે કેપિટલ એમ દળના બે મોટા ગોળાને તેમણે સામસામે સમાન અંતરે મૂક્યા. સામસામે સમાન ગોળાને, બરાબર ને? આ બંને ગોળા જે છે એ બંને ગોળાનું અંતર થાય આર. આ બંને ગોળાનું અંતર થાય આર. આ અંતર સમાન અંતરે સમાન ગોળાને મૂક્યા. આ બંને ગોળાના દળ કેપિટલ એમ સમાન રાખ્યા. તો અહીંયા શું થાય કે આ જે મોટો ગોળો છે કેપિટલ એમ દળવાળો એ સ્મોલ એમ દળ ઉપર શું લગાડશે? બળ લગાડશે. અને આ બળને આપણે કહીશું ગુરુત્વાકર્ષણ બળ. એટલું સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું બળ કોણ લગાડશે? તો આ કિસ્સામાં સામેનો ગોળો પણ લગાડશે. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ એમ દળના બે ગોળાઓને હલકા ધાતુના સળિયા પર બે છેડે જોડેલા છે. આ સળિયાને વળ વગરના તાર સાથે લટકાવેલો છે. ચલો, અહીં કેપિટલ એમ દળના સમાન ગોળાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખતા આ બંને ગોળા સ્મોલ એમ દળના ગોળા પર સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. બાળકો, સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાનું આ ગુરુત્વાકર્ષણ બળ લાગે અહીંયા. હાર્યું, બરાબર છે? સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાનું ગુરુત્વાકર્ષણ બળ લાગે. હવે આ ગુરુત્વાકર્ષણ બળ એક રેખસ્થ નથી, જોઈ લો. બરાબર છે ને? હવે આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આપણે લઈએ તો એફ બરાબર સૂત્ર શું આવશે? તો જી સ્મોલ એમ કેપિટલ એમ ભાગ્યા આર સ્ક્વેર. તમારી બુકમાં ગમે તે અંતર લઈ શકે, ડી અંતર લીધું હશે, આર અંતર લીધું હશે, ગમે તે અંતર લઈ શકે. બરાબર? આપણે આર અંતર લીધું છે, તમારી બુકમાં ડી અંતર લીધું છે.
આ અંતર આપણે ગમે તે લઈ શકીએ, કોઈ પ્રશ્ન નહીં. આ અંતર તમારી બુકમાં આ લીધું છે, આપણે ડી અંતર લઈ શકીએ. બરાબર છે, એનો કોઈ પ્રશ્ન નથી. ચલો, તો આ બળનું મૂલ્ય આવી ગયું. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે, બરાબર છે, આકૃતિ પરથી સ્પષ્ટ છે કે આ બળ એ બળયુગ્મની રચના કરે છે. આ બળે શું બનાવે છે? બળયુગ્મ બનાવે. આ બળયુગ્મ બન્યું ને, સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશાના અને એક રેખાસ્થ ન હોય તેવા બળના જોડકાને બળયુગ્મ કહેવાય. બરાબર ને? અને બળયુગ્મની જાગ માત્રા એટલે કે ટોર્ક. એટલે કે આ બળયુગ્મના કારણે સળિયા પર શું લાગશે? ટોર્ક લાગશે. અને સળિયો ચાક ગતિ કરશે. મતલબ તો બળયુગ્મની ચાક માત્રા મેં તમને શીખવાડેલું છે. બળયુગ્મની ચાક માત્રા બરાબર શું? તો બળનું મૂલ્ય ગુણ્યા બળનું લંબ અંતર. બરાબર ને? ગુણ્યા કયું બળ? બે બળો વચ્ચેનું લંબ અંતર. બાળકો, આ કિસ્સામાં સળિયાની લંબાઈ આપણે લઈ લઈએ કેપિટલ એલ. આ સળિયાની લંબાઈ લઈ લઈએ કેપિટલ એલ. બરાબર ને? તો આ બે બળ વચ્ચેનું લંબ અંતર કેટલું થાય? તો બે બળ વચ્ચેનું લંબ અંતર થાય કેપિટલ એલ. તો બાળકો, બળયુગ્મની ચાક માત્રા ને આપણે કહીએ ટોર્ક. તો બળયુગ્મની ચાક માત્રા ટોર્ક આવશે. તો ટોર્ક બરાબર આવશે બળનું મૂલ્ય એટલે કે એફ અને બે બળ વચ્ચેનું લંબ અંતર. હવે સળિયો, આ સળિયો છે ને, આ સળિયો આવ્યો, આ સળિયો ક્યાં સુધી ભ્રમણ કરશે? તો સળિયો આ રીતે ભ્રમણ કરશે, આ રીતે ભ્રમણ કરશે, આમ. બરાબર છે? આમ ભ્રમણ કરવા પ્રયત્ન કરશે. તો ક્યાં સુધી ભ્રમણ કરશે? કે જ્યાં સુધી પુનઃસ્થાપક ટોર્ક એ લાગેલા ટોર્ક જેટલું ન થાય. ત્યાં સુધી સળિયો ભ્રમણ કરે. એટલે કે પુનઃસ્થાપક ટોર્ક એને આપણે કહીએ ટો થીટા. બરાબર છે ને? અને લાગેલું ટોર્ક એને આપણે કહીએ એફએલ. એ ટો થીટા બરાબર, ચલો એફ એટલે શું આવશે? તો જી એમ સ્મોલ એમ ભાગ્યા આર સ્ક્વેર અને એલ. આના પરથી જી બરાબર ટો થીટા આર સ્ક્વેર અપોન એમ સ્મોલ એમ અને એલ સૂત્ર આપણને મળે છે. તો આ સૂત્રના આધારે કેવેન્ડિશે જીનું મૂલ્ય મેળવ્યું અને જીનું મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર આપણને મળે છે. ઓકે, તો બાળકો, આપણે આજે શું ભણ્યા? તો આજે આપણે જોઈ લો એકવાર ઓવરવ્યૂ. તો આજે આપણે સૌથી પહેલાં તો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ સદિશ સ્વરૂપે ભણ્યા. ગુરુત્વાકર્ષણ બળનો નિયમ સદિશ સ્વરૂપે ભણ્યા. બરાબર છે? ત્યારબાદ આપણે સંપાતમાનનો સિદ્ધાંત જોયો.
ત્યારબાદ ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું માપન જોયું. બરોબર છે? ઓકે, જોઈ લેજો દરેક જણ. ખ્યાલ આવ્યો? ઓકે, થેન્ક યુ વેરી મચ.